સતાનંદ સ્વામી રચિત શ્રીમદ સત્સંગી જીવન મધ્યે પ્રથમ પ્રકરણે અધ્યાય 42 ભગવાનના વન વિચરણની કથા પ્રારંભ થાય છે. વનની અંદર વિચરણ કરવું એ ભગવાન નીલકંઠ વર્ણીનું મહાભિનિષ્ક્રમણ કહેવામાં આવે છે. શું કહેવાય છે? મહાભિનિષ્ક્રમણ. અનંત જીવોના કલ્યાણને વાસ્તે પ્રભુએ આ માર્ગ નક્કી કર્યો છે. નક્કી જ હતું કે રહેવું નથી. જ્યારે અયોધ્યા છપૈયાઓને વિશે પોતાના સખાઓ સાથે અનેક રમતે રમતા ત્યારે ઝાડ ઉપર ચડીને જોયું મુમુક્ષો કઈ જગ્યાએ છે, ને ત્યારે જ મનોમન દ્રઢ કર્યું કે આ ઉત્તર દિશાની અંદર, પૂર્વ દિશાની અંદર, જ્યાં જ્યાં જે દિશાઓમાં મુમુક્ષુઓ હોય ને એ સારી દિશાઓની અંદર વિચરણ કરી અનંત જીવોનું કલ્યાણ કરવું છે. ગુણાતીતાનંદ સ્વામી એવું કહેતા કે આજ તો કલ્યાણનું આખું મોટું વહાણ આવ્યું છે, અને એમાં મારા સોનું ભરે, ચાંદી ભરે, હીરા ભરે, રત્ન ભરે, માણેક ભરે, અને છેલ્લે બાકી ગારો ભરીને પણ લઈ જશે. અનંત જીવોના કલ્યાણને વાસ્તે પોતાના અક્ષરધામને પમાડવા માટે આ અક્ષરધામમાંથી ભગવાન અહીં પધાર્યા છે. પોતાના મિત્રો, માતા પિતા, ભાઈ ભાભી, છપૈયાવાસીજનો, અયોધ્યાવાસીજનો સર્વેને પોતાની બાળ ચેષ્ટાઓ વડે પરમાત્માએ બહુ સુખ આપ્યું છે. અને માતા પિતાને જ્યારે દિવ્ય ગતિ આપી પછી મનની અંદર વિચાર કરો કે હવે મારે આ ઘરમાં રહેવા માટેનું કાર્ય પૂર્ણ થયું, હવે મારે વન પ્રયાણ કરવું જોઈએ. અને એ સમયે રામ પ્રતાપભાઈ તો વિચારતા હતા કે ઘનશ્યામ ઘણા દિવસથી મૂંઝાયેલા રહે છે, તો પછી એના મેરેજ કરી દેવા, એટલે મૂંઝવણ મટી જાય. તપાસ પણ એણે કરાવી ગામની અંદર, અને સારું કુટુંબ જોવડાવ્યું, માગું નખાવ્યું, અને ઘનશ્યામને વાત કરી, ભાઈ માતા પિતા તું ભગવત ધામને પામ્યા, ક્યાં સુધી તું આમ મૂંઝાઈને રહીશ? હવે તારી ઉંમર થોડી મોટી થઈ, મારે તારા લગ્ન કરી દેવા છે. ગૃહસ્થાશ્રમની અંદર તને બાંધી દેવો છે, જેથી કરીને તારી મૂંઝવણ દૂર થાય. બાલ પ્રભુ તે સમયે એટલું જ બોલ્યા હતા, ભાઈ અમે એકેય આશ્રમમાં બંધાઈએ એવા છીએ નહીં. રામ પ્રતાપભાઈ એનો મર્મ જાણી શક્યા નહીં. પ્રભુએ મનની અંદર વિચાર કર્યો કે જો કાલ સવારે ઉઠી અને કોઈ જોવા માટે આવશે તો ઉપાધિ થશે ને ભાઈ મને બાંધી દેશે, એટલે આજ ને આજ રાત્રે નીકળી જાઓ. સુહાસિની ભાભી જાણે પોતાનો દીકરો જ હોય ને
પોતાના ઉદરે જણેલો પોતાનો દીકરો હોય ને એવો પ્રેમ ઘનશ્યામ ઉપર રાખતા હતા. પોતાના હાથે બાલપ્રભુ ઘનશ્યામને જમાડતા, પોતાના હાથે જમાડતા, વસ્ત્ર પહેરાવતા, સ્નાન કરાવતા, જેવા લાડ ભક્તિ માતા લડાવતા ને એવા જ સુવાસિની ભાભી લડાવતા. મનમાં વિચારતા કે ક્યાંય મારા પ્રેમમાં ખામી ન રહી જાય અને આ ઘનશ્યામ મારાથી નારાજ ન થઈ જાય. રામ પ્રતાપભાઈની અને સુવાસિની ભાભીની ઉંમર તો યુવાન ઉંમર હતી. લગભગ 21 વર્ષની ઉંમર રામ પ્રતાપભાઈની ને 19 વર્ષની ઉંમર સુવાસિની ભાભીની હતી. અને ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ તો નાના હતા. એટલે ભાભી વિચારતા હતા કે આટલી નાની વયની ઉંમરમાં, કારણ કે જ્યારે ધર્મદેવ ભગવત ધામને સિધાવ્યા ત્યારે એમની ઉંમર 51 વર્ષની અને ભક્તિ માતા ભગવત ધામને પામ્યા ત્યારે એમની ઉંમર 49 વર્ષની હતી. નાની વયમાં બંને દંપતીએ દેહનો ત્યાગ કરી દિવ્ય દેહે ભગવાનની નિશ્રામાં રહ્યા હતા. જો તમ ભાભી વિચારે છે કે આટલી નાની વયમાં જેના માતા પિતા ભગવત ધામને પામ્યા હોય એનું બાળક માતા પિતા વગરનું કેવું થાય. માં જેવો પ્રેમ આપે છે પણ આજ એ પ્રેમમાં પ્રભુ ક્યાંય બંધાતા નથી. ને એ છેલ્લે દિવસે સુવાસિની ભાભી પોતાના હાથે રસોઈ કરી અને બાળ પ્રભુ ઘનશ્યામ મહારાજને પોતાના હાથે કુડિયા જમાડે છે ને તે સમયે ઘનશ્યામ મહારાજ એટલું બોલ્યા, ભાભી આ તારા હાથની આજ છેલ્લી રસોઈ છે. તારા હાથની આજે છેલ્લી રસોઈ છે. ત્યારે ભાભીને એમ થયું કોઈ દિવસ નક્કી ને આજ કેમ આમ કહે છે તારા હાથની છેલ્લી રસોઈ છે. સુહાસિની એટલું બોલ્યા, ઘનશ્યામ કેમ આમ કહે છે છેલ્લી રસોઈ કેમ? હજી તો મારે તને ઘણું જમાડવા છે, ઘણાય લાડ લડાવવા છે. હજી તો મારે તને આય રાખવા છે, મારા મનના ઘણાય કોડ પૂરા કરવા છે. મંદ મંદ હાસ્ય બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ કરવા લાગ્યા છે. પણ ભાભીને ખ્યાલ નથી કે પ્રભુને શું કરવું છે. પ્રભુ વિચારે છે આજ રાત્રે જ નીકળી જવું છે, અહીં રહેવું નથી, રાત્રે જ નીકળવું છે. મોડી રાત્રે ઘરેથી નીકળી જાય તો કાંઈ ચિંતા નહીં. પછી ઘનશ્યામ દેવી ચારી, પછી ઘનશ્યામ દેવી ચારી, ઘણા જનોનો હિત ચિત ધારી, ઘણા જનોનો હિત ચિત ધારી. પછી બાલ પ્રભુ ઘનશ્યામ મહારાજ હૃદયની અંદર વિચારવા લાગ્યા, ઘણા જનોનું હિત ચિત્ત ધારી એવું હરિલીલા અમૃતની અંદર બિહારીલાલજી મહારાજ લખે છે કે અનંત જીવોના કલ્યાણને માટે આજે હૃદયની અંદર વિચાર કરી અને નક્કી કરે છે કે હવે મારે આ ઘરની અંદર રહેવું નથી. રાત્રે સુહાસિની ભાભી પોઈઢા છે, રામ પ્રતાપભાઈ પોઈઢા છે અને બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પણ પોઈઢા અને નાના એવા ઈચ્છારામજી પણ પોતાની જગ્યાએ શયન કર્યું છે. મોડી રાત થઈ, ગુરુવારનો દિવસ પૂર્ણ થયો અને શુક્રવારનો દિવસ આવ્યો.
સમય આવ્યો છે સંવંત 1849, અષાઢ સુદ દશમ, તારીખ 29/6/1792 અને શુક્રવારનો દિવસ છે. સવારના પોરમાં પ્રભુ વેલા જઈ ગયા છે. ફક્ત આ વનવિચરણની કથા આ માસની અંદર ધનુર્માસમાં આપણે શ્રવણ કરવાની છે. વિચાર એવો કર્યો છે કે ટૂંકમાં ચરિત્રો નહીં, પણ વિસ્તારપૂર્વક ભગવાનના ચરિત્રો, અને વિસ્તારથી તો ખરી પડે એવા ચરિત્રો લેવા છે કે લગભગ તમે બધાએ શ્રવણ ન કર્યા હોય. કેટલા બધા ગ્રંથોની અંદર વનવિચરણની કથા લખાયેલી છે, અને ભગવત ઈચ્છાએ કરીને જે લેખકો જે ગ્રંથના થયા એને જે કાંઈ ભગવાને સુજાડ્યું, પ્રભુએ દિવ્ય દ્રષ્ટિ આપીને જે કાંઈ જોયું એવા ચરિત્રો પરમાત્માના ગ્રંથને વિશે લખ્યા છે. જો અને ભગવાનના ચરિત્રો તો એટલા બધા છે કે કોઈ લખવા માટે પૂર્ણ થાય એ નહીં. કોઈ એમ કે મેં ગ્રંથ લખ્યો ને મારા ગ્રંથની અંદર બધા જ ચરિત્રો ભગવાનને લખી નાખ્યા, મારા ગ્રંથથી બહાર કોઈ પરમાત્માનું ચરિત્ર છે નહીં, તો એમાં કોઈ માલ નથી. જેટલા ગ્રંથો લખાય ને તોય ભગવાનના ચરિત્રનો કોઈ પાર આવે એવો છે એ નહીં. ઘણા બધા સંપ્રદાય ગ્રંથોની અંદર ભગવાનના વનવિચરણના ભિન્ન જુદા જુદા ચરિત્રો છે, તો ઘણા મળતા ચરિત્રો પણ છે. મુખ્ય જે ચરિત્ર હોય એ મળતું હોય, પણ તો પણ ઘણાએ સંસ્કૃતમાં લખ્યા હોય, ઘણાએ ગદ્યમાં લખ્યા હોય, તો ઘણાએ કાવ્યની અંદર પદ્યમાં પણ તેનું વર્ણન કર્યું હોય. પદ્યની અંદર ઘણાએ દોહામાં વર્ણન કર્યું હોય, કોઈ ચોપાઈમાં વર્ણન કર્યું હોય, કોઈ છંદની અંદર વર્ણન કર્યું હોય, અને સંસ્કૃતમાં લખાણા હોય તો અલગ અલગ છંદ શ્લોકોના જે કહેવાય એમાં પણ ભગવાનના ચરિત્રનું વર્ણન કરેલું હોય છે. તો આમ ભિન્ન રીતે દરેક લેખોએ પરમાત્માના અદ્ભુત લીલાઓનું વર્ણન કર્યું છે. બને ત્યાં સુધી મારો પ્રયત્ન એવો રહેશે કે આપણે નવા ચરિત્રો વિરસવા જો, પણ મેન ચરિત્રો ન હોય ત્યાં લગી નવા ચરિત્રો તો આગળ વધે નહીં. એટલે મેન ચરિત્રનો થોડો ટૂંકમાં અને બીજા ચરિત્રો નવા વિસ્તારથી આપણે લઈશું. જો આજ ભગવાન વિચારે છે કે સવારના પોરમાં વહેલા ઉઠીને નીકળી જાઉં. શુક્રવારનો દિવસ થયો છે, સવારના પોરમાં પ્રભુ વહેલા નીકળ્યા છે, અને એ ટાઈમે ભગવાને પોતાના જે વસ્ત્ર પરિધાન કરેલા, જે ઘરની અંદર નાના બાળક સ્વરૂપે હતા ને જે કેવા વસ્ત્ર હતા એ બધાએ વસ્ત્ર ઉતાર્યા છે. વનની અંદર વિચરણ કરું તો વનમાં શોભે એવો વેશ ભગવાને ધારણ કર્યો છે. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીની અંદર અદ્ભુત વર્ણન કર્યું. એક કોપીન ને આચ્છાદન, એક કોપીન ને આચ્છાદન, તેવી ના બીજું નથી આસન, તેવી ના બીજું આસન. મૃગ છાડાને તુલસી માળ, મૃગ છાડાને તુલસી માળ, ઉર્ધ્વ પુંદ છે ચિન્ન વિશાળ, ઉર્ધ્વ પુંદ છે ચિન્ન વિશાળ. ભગવાને એક કોપીન ધારણ કરી છે, કમર ઉપર
માત્ર એક કોપિન. આચ્છાદન એટલે માથે ઓઢેલું. એક કોપિન ધારણ કરી ઉપર બીજું એક સેજ મોટું વસ્ત્ર ભગવાને કમર ઉપર આચ્છાદન કરેલું છે. તે વિના બીજું કોઈ નથી વસના, બીજું કોઈ વસ્ત્ર નથી. પોતાના શરીર ઉપર પહેરવા માટે, ઓઢવા માટે કોઈ વસ્ત્ર પ્રભુએ હારે લીધું નથી. તો આપણે બહાર ગામ ગયા હોય તો શું વિચારીએ? ભાઈ શિયાળાનો સમય છે, સુરતમાં તો દરિયો છે એટલે ઠંડી નથી, પણ બીજે તો બહુ ઠંડી હોય. સ્વેટર લઈએ, મફલર લઈએ, શાલ લઈએ, હાથના મોજા, પગના મોજા, માથે પહેરવાની પાછી અલગથી ટોપી ઊનની, જાડો કોટ હોય. ઠંડીથી બચવા માટે કેટલુંય કરી. ઉનાળો હોય તો છત્રી લઈએ, જોડે રેનકોટ લઈએ, આખે આખો ચોમાસામાં પહેરવા માટે છત્રી, રેનકોટ. એમ જેવી જેવી ઋતુ હોય એ પ્રમાણે વસ્ત્ર ધારણ કરી. પણ ભગવાને તો કાંઈ નથી લીધું. કેવું નક્કી હતું કે શિયાળામાં ન જાઉં ને ઉનાળામાં જાઉં, ને ઉનાળામાં ન જાઉં ચોમાસામાં જાઉં. પ્રભુએ તો સંકલ્પ કર્યો ને નીકળી ગયા. અષાઢ મહિનાની અંદર પ્રભુ નીકળી ગયા એટલે ચોમાસું આવવાની તૈયારી. અષાઢ મહિના એટલે ચોમાસાનો પ્રારંભ થાય. અષાઢ, શ્રાવણ આ બધો માસ કયો? ચોમાસાનો માસ કહેવાય, વરસાદની સિઝન કહેવાય. ભગવાને છત્રી ન લીધી, કોઈ રેનકોટ હારે લીધો નહીં. અરે વરસાદથી પલરશું તો કોઈ બીજું વસ્ત્ર પણ લીધું નહીં. મૃગ છાડા તે તુલસી માળ, ઉધરો પુંદ્ર ચિહ્ન છે વિશાળ. મૃગચર્મ, મૃગ છાડા એટલે મૃગચર્મ, બેસવા માટે મૃગચર્મ છે. ભજન કરવા માટે ભજન કરવું તું, તપ કરવું તું, ધ્યાન કરવું તું જોડે જોડે. ખાલી અનંત જીવોનું કલ્યાણ નહોતું કરવું. અગર પરમાત્માની વૃત્તિ કેવી છે? બીજાના કલ્યાણ ઉપર ધ્યાન છે એવું નથી. પોતાનું કાર્ય ભગવાન પોતાના ચરિત્રો દ્વારા શીખડાવે છે કે પહેલાં પોતાનું કરવું, પછી બીજાનું કરવું. આ તો સ્વયં પરમાત્મા હતા એટલે અનંત જીવોના કલ્યાણ માટે ભાભીની સ્મરણ કર્યું. બાકી ગોપાળાનંદ સ્વામી પોતામાં વાતોમાં એવું લખે છે કે જીવાત્માએ સત્સંગના માર્ગની અંદર, કલ્યાણના માર્ગમાં પહેલાં પોતાનું જતન કરવું, પછી બીજાનું કરવું. એવી સ્વામીએ વાતોમાં લખ્યું છે. સત્સંગ કરાવવાની, વાતો કરવાની, બીજાને ભજન કરાવવાની બહુ સ્વાભાવિક પ્રકૃતિ હોય કે હું બધાને ભજન કરાવી દઉં, સત્સંગ કરાવી દઉં, બહુ લોકોને સમાસ કરાવી દઉં. પણ સ્વામી કે પહેલાં પોતાને સમાસ થાય, પોતાનું ભજન થાય, પોતાનો સત્સંગ થાય ને જીવનમાં ઉતરે ને એવા પ્રયત્ન કરવા, પછી બીજાને સત્સંગ કરાવવો. પણ આ તો સાક્ષાત ભગવાન એટલે બંને કાર્ય હારે કરે. સાધુ હોય ને, અમારા ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજી કહેતા કે સાધુને ભગવાને બે આજ્ઞા કરી છે. એક તો ભગવાન ભજવા ને બીજા ભજાવવા. એટલે ભગવાનની જેમ સાધુને પણ બે કાર્ય કરવા પડે. પોતાના જીવ માટે અને બીજાના સુખ માટે કાર્ય કરવા પડે. એને પણ ભજન કરાવવું પડે. પણ ગ્રહસ્થને તો ભગવાને એવી કોઈ આજ્ઞા કરી નથી. ગ્રહસ્થે તો પોતાના જીવ માટે પહેલાં કરવું જોઈએ. જો આજ સ્વયં પરમાત્મા હોવાથી ભગવાને પહેલાં મૃગચર્મ હારે લીધું. મૃગચર્મ એટલે આસન, બેસવા માટે, ધ્યાન કરવા માટે. એના ઉપર બેસીને ધ્યાન થાય, ભગવાનનું ભજન થાય. એવું સરસ મજાનું મૃગચર્મ. અને ભજન કરવા માટે તુલસીની માળા, તુલસીની માળા લીધી છે. ઉર્ધ્વ પુંડ્ર ચિહ્ન છે વિશાળ. ઉર્ધ્વ પુંડ્ર, પોતાના કપાળ ઉપર ઉર્ધ્વ પુંડ્ર તિલક કર્યું છે. જો આપણે એમ થાય કે મોટા સંતોએ કીધું કે સ્વયં શ્રીજી મહારાજે સત્સંગની અંદર ગુણાતીતાનંદ સ્વામીના કપાળ ઉપર પહેલ ઉર્ધ્વ પુંડ્ર તિલક
કર્યું. પણ જો વનની અંદર વિચરણ કરવા માટે ભક્ત ચિંતામણીમાં નિષ્કળાનંદ સ્વામી લખે છે કે મહારાજે સ્વયં પોતાના કપાળે ઉદ્ધવ પુંદ્ર તિલક કર્યું છે. જટા મુકુટ મંડિત માથે, જટા મુકુટ મંડિત માથે, લીધો પલાસનો દંડ સાથે, લીધો પલાસનો દંડ સાથે, ચારે શાસ્ત્ર તણું જે હસાર, ચારે શાસ્ત્ર તણું જે હસાર, ચારે શાસ્ત્ર તણું જે હસાર, ચારે શાસ્ત્ર તણું જે સાર, તેનો પુસ્તક ખભા મોજાર, તેનો પુસ્તક ખભા મોજાર. જટા મુકુટ મંડિત માટે, જો જેમ સદાશિવ પિતા ભોલેનાથ ભગવાન પોતાના મસ્તક ઉપર જે રીતે જટા બાંધે છે ને, એમ ભગવાન બાલપ્રભુ ઘનશ્યામ મહારાજે પોતાના વાળની માથે જટા બાંધી છે. જટા વાળ વધ્યા હોય ને, લાંબા થયા હોય તો એને જટા કહેવાય. શું કહેવાય? જટા. આપણે ઘણીવાર નથી કહેતા તારા જટા બહુ વધી છે, કપાવી નાખ, કહીએ છીએ ને આપણે. છોકરા, નાનો છોકરો હોય ને વાળ વધ્યા હોય તો આપણે કહેતા હતા જટા બહુ વધી ગઈ છે તો કપાવી નાખજો. તેને જટા કહેવામાં આવેલી. જટાને ભગવાને બાંધી છે. પલાશનો દંડ, આને પલાશનો દંડ આમ ટેકા માટે રાખાય, એ પલાશનો દંડ કહેવામાં આવે, જેથી કરીને હાથ આમ એક અધર રાખી શકાય, એ પલાશનો દંડ કહેવાય. ચારે શાસ્ત્ર તણો જેનો સાર, જો બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ પોતાના પિતા પાસે વિદ્યા ભણ્યા. ચપૈયા અયોધ્યાની અંદર ગામના વિપ્ર પાસે વિદ્યા ભણ્યા, સત્શાસ્ત્રો ભણી અને સર્વે સતશાસ્ત્રનો ગુટકો બનાવેલો હતો. વેદ છે, પુરાણ છે, આ જે કંઈ શાસ્ત્રો બન્યા, ભાગવત આદિ, એ બધાનો એક ગુટકો તૈયાર કર્યો. ની ગુટકો એક વસ્ત્રની અંદર વીંટી પોતાના જાતે લખેલો હો, એક વસ્ત્રની અંદર વીંટી અને ગુટકાવાળું વસ્ત્ર પોતાના કંઠની અંદર ભગવાને ધારણ કર્યું છે. શાસ્ત્રને ભગવાને પાસે રાખ્યું છે. અને આગળ તમે જોજો, જ્યારે નદીની અંદર તણાશે ને ભગવાનને, નદીમાંથી બહાર નીકળશે ને ત્યારે પણ શાસ્ત્રનું રક્ષણ કરશે. કારણ કે ગ્રંથ જ આપણા સખા છે, શાસ્ત્ર જ આપણું જીવન છે. શાસ્ત્રનું વાંચન ભક્તો નહીં કરો ને ત્યાં સુધી પરમાત્મા સ્વરૂપનું જ્ઞાન થશે નહીં. હું હંમેશા કહું છું કે થોડુંક વચનામૃત વાંચો, અને વૈષ્ણવતમાં જો બહુ લાંબી બુદ્ધિ ન હાલતી હોય તો ભગવાનના ચરિત્રનો ગ્રંથનું વાંચન કરો. ભક્ત ચિંતામણી છે, ઘનશ્યામ લીલામૃત સાગર છે, ગદ્યની અંદર પણ ભગવાનના બાળ ચરિત્રો છે, નીલકંઠ ચરિત્રો છે, એવા ગદ્યની અંદર પણ ગ્રંથો ઘણા આપણા સંપ્રદાયની અંદર છે. તે પાવનકારી ગ્રંથોનું વાંચન કરશો ને ભગવાનના સ્વરૂપનું જ્ઞાન થશે. પરમાત્માના દિવ્ય ચરિત્રો આપણા કલ્યાણના માટે ભગવાન કેવા કેવા કરીને ગયા છે, એ ચરિત્રો નવા નવા જાણવાનીનો, ચિંતનનો એક પ્રકારે કલ્યાણના માર્ગનું સાધન આપણને પ્રાપ્ત થશે એ ગ્રંથમાંથી. અને આ લોકના જે કાંઈ કષ્ટ, દુઃખ, ઉપાધિ હશે, કોઈ પ્રશ્ન આવીને ઊભો રહ્યો હશે જેનો હલ નહીં નીકળતો હોય ને,
તો એ પણ એનો ગ્રંથમાંથી જવાબ મળશે. એવા ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયના સર્વોપરી ગ્રંથો છે. તાજ ચારે શાસ્ત્ર તણું જે અસાર તેનું પુસ્તક ખભા મોજાર. મુંજી મેખલા કમંડલુકાર મુંજી મેખલા કમંડલુકાર પાસે ભિક્ષાનો પાત્ર સુંદર પાસે ભિક્ષાનો પાત્ર સુંદર બાણ મુકુંદને શાલિગ્રામ બાણ મુકુંદને શાલિગ્રામ માંદ્યો બટવો તે શ્યામ માંદ્યો બટવો તે શ્યામ એવા થકા સરજુને તીર એવા થકા સરજુને તીર આવ્યા ઉતરવાના દિવીર આવ્યા ઉતરવાના દિવીર. અદ્ભુત વર્ણન નિષ્કળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથની અંદર કર્યું કે શાલિગ્રામ ભગવાન પાસે નાના એવા શાલિગ્રામ બાળ મુકુંદ એની એક મૂર્તિ એ પ્રભુએ જોડે લીધી છે. અને એ જોડે લઈ અને હાથમાં માળા કમંડલું પાણી પીવા માટે બાળ મુકુંદને શાલિગ્રામને સ્નાન કરાવવા એને પર જલ ધરાવવા માટે આટલી વસ્તુ ભગવાને હારે લીધી. આવું સરસ મજાનું સ્વરૂપ ભગવાને કમનીય માધુર્ય મનને હરી લેનારું. તો સંતો કેવું લખે છે વર્ણિ વેશ રમણીય દર્શનમ. વર્ણિ વેશ છે અને રમણીય એટલે મન જેના સ્વરૂપમાં આપણું રમે એ રમણીય. વર્ણિયનો વેશ રમણીય દર્શન મંદ હાસ રુચિરાન નામ ભુજમ. મંદ મંદ હાસ્ય કરતો. અંબુજ રુચિનાન નામ ભુજમ. અંબુજ એટલે અધર હોસ્ટ એ મંદ મંદ હાસ્યને કરતા. પૂજિતમ સુરનરો તમેર મુદા ધર્મનંદન મહમ વિચિંતા. એવું સ્વરૂપ છે કે સુર નર દેવતાઓને લોકો જેનું પૂજન કરે છે. પૂજિતમ સુરનરો તમેર મુદા. આ મુદા એટલે આનંદથી ધર્મનંદન મહમ વિચિંત. એવા ધર્મના પુત્રનું જે વર્ણિવેશને ધારણ કરનારા છે મંદ હાસ્ય છે સુર કહેતા દેવતાઓને મનુષ્યોએ પૂજાયેલા છે એવા ધર્મનંદનનું હું ચિંતન કરું છું. વિચિંતાય ચિંતન કરું છું. આવું સરસ મજાનું અદ્ભુત સ્વરૂપ ધારણ કરું છું. ભક્તો વનવિચરણની કથા છે ને એ છે ને આપણે શ્રોતા બનીને સાંભળવાની નથી. શ્રોતા બનીને સાંભળવાની નથી. જો વનવિચરણની કથાની અંદર આપણે જોડે જોડે વનમાં સહભાગી થવાનું છે. પરમાત્મા જે જે જગ્યાએ ગયા એમાં જોડે જોડે આપણે જવાનું છે. ભલે મહારાજ તો કોઈને વનમાં લઈ ગયા નતા. કપી આવીને એમ કીધું પ્રભુ મને તમે જોડે રાખો. તો એ હનુમાનજીની વાતમાં પ્રભુએ સ્વીકારે નહીં, ના પાડી. હું તમને જોડે રાખીશ નહીં. હું જ્યારે યાદ કરું ત્યારે તમે સેવા અર્થે આવજો. ભગવાને કોઈને જોડે ન રાખ્યા. પણ આપણે એ ભગવાનની વનવિચરણની લીલાનું ચિંતન કરવાનું છે કે જ્યાં જ્યાં ભગવાન જે વનમાં જે સ્થાનકને વિશે જે લીલા કરે
એમાં આપણે ભગવાનનું ચિંતન કરતા જવાનું, જોડે રહેવાનું, ભગવાનની લીલાનું ધ્યાન કરતા જવાનું છે. અને એનો જે આનંદ આવશે, એનું જે સુખ આવશે ને, પછી આખા દિવસમાં તો ભજનનો ટાઈમ, ધ્યાનનો ટાઈમ મળે ન મળે. કોઈ હીરા ઘસવા જતા હોય, ઘણા ધંધે બીજે જતા હોય, ઘણા ઓફિસમાં કોઈ કંપનીમાં નોકરી કરતા હોય, અને પછી તો ટાઈમ તો એક જ જવાબ, આઈ હેવ નો ટાઈમ. મારી પાસે સમય છે, ભગવાન ભજવાનો સમય કાઢવો ને એ તો બહુ દુર્લભ હોય છે. પણ આજ કથા સાંભળતા સાંભળતા, લીલાનું ચિંતન કરતા કરતા ભગવાનનું ધ્યાન કરો. એ લીલામાં આપણે જોડે લેખો કે આ વનવિચરણની અંદર હું પણ જોડે છું અને ભગવાનની લીલાને નિરખું છું. એ ધ્યાન થશે, એ ભજન થશે ને, એનો આનંદ કાંઈક અલગ આવશે. જો આજ સરસ મજાનો વર્ણી વેશ ધારણ કરી સવારના પોરમાં બાલપ્રભુ ઘનશ્યામ મહારાજ સ્નાનના મિશે નાવા જવાના મિશે ઘરનો ત્યાગ કરી અને શરયુ કાંઠે આવ્યા છે. ભગવાનની ઉંમર 11 વર્ષ 3 માસ અને 1 દિવસની છે. ઘરનો ત્યાગ કર્યો એ સમયે બાલપ્રભુ ઘનશ્યામની ઉંમર 11 વર્ષ 3 માસ અને 1 દિવસની છે. હવે ઘર ત્યાગ કર્યો છે એટલે ભગવાનનું નામ પડશે નીલકંઠ. કારણ કે મહાદેવજી જેવું, શિવજી જેવું સ્વરૂપ ધારણ કર્યું, નીલકંઠ જો ધારણ કર્યું છે એટલે ભગવાન વનની અંદર નીલકંઠ તરીકે ઓળખાશે, વર્ણી તરીકે ઓળખાશે. જો આજ એકાકી સ્નાન કરવાના વિશે શરયુ કાંઠે આવીને ઊભા છે. ઉત્તર દિશા તરફ ભગવાને પોતાનું મુખારવિંદ રાખ્યું. શરયુ કિનારે બરાબર મહારાજ આવીને ઊભા રહ્યા. ઉત્તર દિશા તરફ મુખારવિંદ રાખ્યું છે અને જોવે છે કે કોઈક નાવિક મળી જાય તો હું વાણમાં બેસીને નીકળી જાઉં. મેં પહેલાં પણ ભક્તજનો વાત કરી કે જેટલા લેખકો થયા એને જે રીતે ભગવાને દિવ્ય દ્રષ્ટિ આપી, જે ચરિત્ર જોયા એ પ્રમાણે ગ્રંથમાં લખ્યા. ચરાવડાની અંદર સદગુરુ ગોપાલચરણ શાસ્ત્રી થયા. બહુ મોટા વિદ્વાન હતા ને સમર્થ સંત હતા, ભગવત સાક્ષાત્કારને પામેલા. એણે ચરાવડા મંદિરની અંદર બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા ને, એ તો કેવા પધરાવ્યા કે જે વખતે એ મૂર્તિ બનાવવાથી કારીગર આવ્યો, ગોપાલચરણ સ્વામી વર્ણન કર્યું કે આવું સ્વરૂપ બનાવવું છે. તો કે મને આમાં ખબર પડે નહીં, તમે તો વર્ણન કરી દીધું, મારે સ્વરૂપ કેમ બનાવવું? અને સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરી. કારીગર તો સવારે નીકળવાનો હતો, પણ સ્વામીએ ભગવાનને પ્રાર્થના કરીને રાત્રિને વિશે ભગવાને પોતાનું દિવ્ય દર્શન એ કારીગરને આપ્યું છે ને એમ કહ્યું છે કે આવું સ્વરૂપ તું મારું બનાવજે. બાલ સ્વરૂપનું પ્રભુએ દર્શન આપ્યું અને કારીગરને એમ કીધું કે આવું સ્વરૂપ બનાવ. અને ઉઠો સ્વામી પાસે જઈને વાત કરી કે તમારા ઈષ્ટદેવે મને દર્શન આપીને એમ કહ્યું કે આવું સ્વરૂપ આ માપનું તારે બનાવવાનું. એને એમ કહ્યું કે હવે હું જઈશ નહીં. એ બાલ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ બનાવ્યા અને સ્વામી મહારાજ શ્રીને અમદાવાદથી બોલાવીને જે પ્રતિષ્ઠા વિધિ કરી, તેવા ટાઈમે જેવો અરીસો ધર્યો ને તેવા કાચના ટુકડા થઈ ગયા અને તેજના અંબાર મંદિરની અંદર થઈ ગયા. જો તેવા ગોપાલચરણદાસ સ્વામી અદ્ભુત ગ્રંથ ભગવાનની વનવિચરણની લીલાનો આખો સંસ્કૃતની અંદર લખ્યો. પદ્યમય શ્લોકનો વનવિચરણ લીલા એ ગ્રંથનું નામ છે. અને એમાં સ્વામીએ લખ્યું, એમાં સ્વામી કંઈક અલગ વાત કરી કે આવી રીતે વનની અંદર
જ્યારે મહારાજ નીકળ્યા ને સરયુ નદીના કાંઠે આવીને ઊભા રહ્યા ને ત્યારે ભગવાને સંકલ્પ કર્યો અને પોતાનું વાહન એવા ગરુડજી પધાર્યા છે અને ગરુડજી આવીને ભગવાનને પ્રાર્થના કરે કે તમે બિરાજમાન થાઓ અને ગરુડની ઉપર બિરાજમાન થઈને ભગવાને આખી સરયુ નદી પસાર કરી છે. એવું વનવીચરણની લીલામાં લખે છે. પણ સત્સંગી જીવન આદિ ગ્રંથોની અંદર કંઈક વાત જુદી છે કે મહારાજ સરયુ નદીના કાંઠે આવીને ઊભા રહ્યા છે ને તે સમયે ભગવાનને મારવા માટે, વેર લેવા માટે કાલિદત્તનો મિત્ર એવો કૌશિક દત્ત એણે જોયા છે કે આ મારો દુશ્મન સવારના પરમાં નાવા આવ્યો છે તો હું એને સરયુમાં ધક્કો દઉં અને મારી નાખું. અને ભગવાન તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને ઊભા હતા. ભગવાન નીલકંઠ વર્ણીને તો ખબર પણ નથી કે મને કોઈ ધક્કો પાછળથી દેશે. અને કૌશિક દત્ત આવ્યો, આજુબાજુ પહેલાં તો જોઈ લીધું કોઈ છે નહીં ને. આટલો સવારનો પોર વહેલો સમય અને સવારના પોરમાં આટલા વહેલા કોણ હોય. અને કૌશિક દત્ત આવી અને પાછળથી ભગવાનને એવો જોશથી ધક્કો દીધો કે દૂર જઈને નદીની અંદર ભગવાન પડ્યા. જો એટલું બધું જોશથી ફૂલ વેણ પાણીનું ચાલ્યું જતું હતું સરયુ નદીની અંદર. અને તે સમયે 3:30 પ્રહર, કેટલા 3:30 પ્રહર ભગવાન નદીની અંદર તર્યા છે. એટલે કેટલી કલાક થઈ ખબર છે? લગભગ 10.5 કલાક. 10.5 કલાક લગી ભગવાન નીલકંઠ વર્ણીએ સરયુ નદીની અંદર પોતાનું શરીર તરતું મૂક્યું છે. અને બચાવ્યું શું? સતશાસ્ત્રનો ગુટકો અને તુલસીની માળા. બાકી બધી જ વસ્તુ નદીની અંદર તણાઈ. એક શાલિગ્રામ રહ્યા હતા. શાલિગ્રામ કે એટલે ભગવાનનું સ્વરૂપ, સત્શાસ્ત્ર એટલે ગ્રંથ, અને ભજન કરવા માટે માળા. આ 3 વસ્તુ રહી હતી. ભગવાને આ 3નું ધ્યાન રાખ્યું. વિશેષ ભગવાનની મૂર્તિ વગર તો ચાલે નહીં, ગ્રંથ વગર ચાલે નહીં, ભજન કર્યા વગર ચાલે નહીં. ભગવાનની લીલાઓ કેવી છે! આપણને કેટલો અદ્ભુત ઉપદેશ આપે છે કે ગમે ત્યાં તમે જાઓ પૂજા હારે લઈને જવાની. ગમે ત્યાં તમે જાઓ તો હોય પૂજા હારે લઈને જવાની. તો ઘણા એમ વિચારે કે ત્યાં જશું, ક્યારે પૂજા કરશું, ને વળી કોઈક પાછા શર્મિલા બહુ હોય ને ઘરમાં કરે, બહાર નીકળીને કરે નહીં, વળી કોઈક જોઈ જાય તો પૂજા ઘરવાળાને આપી દે કે છોકરાને આપી દે, કરી નાખજો ને, હું જરાક અઠવાડિયું બહાર જાઉં છું. એવું ન ચાલે. પૂજા તો જોડે જ લઈ જાવી. ભગવાનની મૂર્તિ, માળા, ગ્રંથ કહેતા શિક્ષાપત્રી, આટલું તો આપણે જોડે હોવું જ જોઈએ. પૂજા જો જોડે ન હોય તો સત્સંગી શા કામના? આટલું તો બધી જગ્યાએ આપણા ઈષ્ટદેવ જો વનની અંદર નીકળતા હોય ને આટલું પૂજા જોડે લઈ જતા હોય, ભજન કરવાનું સાધન જોડે લઈ જતા હોય, તો આપણને બહાર નીકળીને પૂજા જોડે લઈ જવામાં શું વાંધો છે? ભગવાનની પૂજા કર્યા વગર દિવસ ક્યારેય નિર્ગમન ન કરવો હો. ઉઠીને પહેલાં ભગવાનની પૂજા કરવી, આ નિયમ રાખવો. ઉઠીને પહેલાં ભગવાનની પૂજા કરવી. અન્ય સંપ્રદાયવાળા છે ને એ પણ એવું શીખડાવે છે કે ઉઠીને પહેલાં ભગવત સ્મરણ કરવું, ભગવાનનું પૂજન કરવું. તો આપણે તો સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના એકાંતિક ભક્ત છીએ, તો આપણે શું કરવા પૂજન ન કરવું? આપણે પહેલાં ભગવાનનું પૂજન કરવું. જો તે ન્યાયે આજ
10.5 કલાક સુધી ભગવાને પોતાનું શરીર તરતું રાખ્યું અને 12.5 ગાઉ એટલે 3.5 યોજન, એક ગાઉ એટલે લગભગ 3 કિલોમીટર થાય એવા 12.5 ગાઉ દૂર સામે ભગવાન નીકળ્યા છે. 10.5 કલાકના 37 કિલોમીટર સરયુની અંદર પોતાનું શરીર ભગવાને તરતું રાખ્યું છે. આટલો સમય પાણીની અંદર ભગવાન રહ્યા છે, તમે વિચાર તો કરો. 10.5 કલાક અને 37 કિલોમીટર, આટલો સમય પાણીની અંદર આપણા જેવા જીવાત્માનું કલ્યાણ કરવા માટે પોતે ભગવાને આ લીલા આદરી કે આવો ભગવાન શરીર તરતું મૂકે પાણીની અંદર ને એ ચરિત્ર આપણને યાદ આવી જાય ને અંત કાઢે તો ભગવાન નીલકંઠ વર્ણિનું રૂપ ધારણ કરીને આપણે તેડવા માટે આવે. જો આ ચરિત્ર યાદ રહી જાય તો ભક્તજનો, અદ્ભુત કથા છે આ, અદ્ભુત કથા. ઉપદેશને આપનારી, જોડે જોડે સુખને આપનારી, આનંદને આપનારી. ઘણું સમજવા મળશે, ઘણું જાણવા મળશે. એટલા બધા વિધવિધ ભાતના ચરિત્રો છે. હજી તો કૌશિક દત્તે જે ફેંક્યા અને એની પરિસ્થિતિ શું થઈ, કારણ કે જે ખોટી નીતિ અપનાવે, આ તો ખોટી જ નીતિ હતી ને, પાછળથી આવીને ધક્કો દયો ને ભગવાનને મારી નાખવાની. એણે તો જઈને ગામમાં પોતાના મિત્રોને જાહેરાત કરી, મેં મારા દુશ્મન, આપણા દુશ્મનને મારી નાખ્યો, આપણા દુશ્મનને મારી નાખ્યો ધક્કો દઈને, એવી એણે જાહેરાત કરી. પણ જે બીજાના ટાંટિયા ખેંચે ને એના પોતાના ટાંટિયા ખેંચાઈ જાય. જે બીજા માટે ખાડો ખોદે છે એ પોતે આવીને પડે છે. ભગવાનને પાછળથી ધક્કો દીધો મારવા માટે, તો કૌશિક દત્તની શું હાલત થઈ. આસુરી વૃત્તિ એ બહુ ખરાબ છે. હંમેશા એક વાત ધ્યાન રાખવી કે ક્યારે આસુરી વૃત્તિ ન રાખવી, સદવૃત્તિ રાખવાની. જે બીજાનું ભૂંડું ઈચ્છે, બિરાજું ખરાબ કરે ને એ આસુરી વૃત્તિ કહેવાય, એ રાક્ષસી વૃત્તિ કહેવાય. ક્યારે કોઈનું ખરાબ ન કરવું. આપણાથી ખરાબ ન થઈ શકે, ખરાબ તો નહીં જ કરવાનું. સારું ન થઈ શકે તો કાંઈ નહીં, કોઈનું ભૂંડું કરવાનું નહીં, નહીં તો કરેલા કર્મના ફળ ભોગવવા પડશે. તો કૌશિક દત્તની પરિસ્થિતિ શું થઈ એ વાત આપણે આવતીકાલે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.